આજે આપણે ગોઠલીનો મુખવાસ કરવાનો છે, તો હાલો આપણે ગોઠલી ભાંગી નાખી. સરસ મજાની જો એકદમ સરસ થઈ ગઈ છે, સુકાઈ ગઈ છે. આનો આપણે મુખવાસ કરવાનો છે. હવે આપણે ગોઠલી ભાંગી જવા એવી છે. હવે આપણે ગોઠલી ભંગાઈ ગઈ છે, એને પલાળવા મૂકી દેવાની છે. 1.5 કલાક પલાળી દેવાની, એટલે બધોય કારો કારો કદરો નીકળી જવાનો છે. હવે આપણે ગોઠલીને પલાળી દેવાની છે. 2 કલાક પલાળેલી રહેવા દેવાની, પછી બાફવાની છે, એટલે બધો કગડો અને કડવાઈશ નીકળી જાય. સરસ મજાની પલાળી દીધી છે. હાલો હવે આપણે ગોઠલાને 2 કલાક જેવું થઈ ગયું, જો એકદમ પાણી કેવું ડોર નીકળી ગયું. હવે આપણે એને આ પાણીમાં ધોઈ નાખી. ખરાબ પાણી બધું નીકળી જાય. 2 કલાક તો પલાળી જ દેવાની, કગડો બધું નીકળી જાય, કડવાઈશ વહી જાય, સરસ લાગે. એકદમ ડોર છે. સારા પાણીમાં ધોઈ અને બાફવા મૂકી દેવી છે. કુકરની અંદર કરી દઈ. બધું નીકળી જાય. હવે આપણે ગેસ ચગવી દેવાનો છે. એની અંદર થોડુંક એવું મીઠું કરી દેવાનું છે. બહુ જાજુ નહીં કરવાનું, પછી હંસર ને એવું આવે ને એટલે થોડુંક જ કરવાનું, ચમચીએ પૂરું નહીં. ગોઠલી બફાઈ ગઈ છે, ગેસ બંધ કરી દઈએ. હવે આપણે ગોઠલી બફાઈ ગઈ છે, તો કુકર ખોલી નાખી અને ચાળણીની અંદર લઈ લઈએ. હવે આપણે એને ઝીણી ઝીણી સુધારી નાખવાની છે. હવે આપણે ગોઠલી સુધારાઈ ગઈ છે, તો આપણે એને સૂકવી દેવાની છે. હવે આપણે ગોઠલીને સૂકવી દેવાની છે. ગોઠલી સુકવાઈ ગઈ છે. આમ સરસ પટલી પટલી સૂકવી દેવાની. સવાર થાય તો એકદમ સરસ સુકાઈ જશે. સુકાઈ જાય ત્યાં સુધી પછી આપણે એને ઘીની અંદર શેકવાની છે. ગોઠલા સુકાઈ ગયા છે, તો આપણે એને ઘીની અંદર શેકવાના છે. તો હાલો શેકવા માંડીએ આપણે. બે ચમચી જેટલું ઘી કરવાનું છે. પછી એકદમ હવે આપણે ઘી ગરમ થઈ ગયું છે, તો આપણે આ સરસ ઝીણા ઝીણા એકદમ સુધારેલી છે, આપણે એની અંદર કરી દેવાની છે. જો હવે સરસ મજાની મરમ ગોઠલી થઈ ગઈ છે, તો આપણે એને હવે ગેસ બંધ કરી અને તવલામાં લઈ લેવાની છે.
એકદમ સરસ શેકાઈ ગઈ છે. જો એકદમ કલર ફરી ગયો, એકદમ મરૂન બની ગઈ છે. હવે એને આપણે તવલામાં લઈ લેવાની છે. આની અંદર લઈ લીધી છે આ ધાણા ડાળ છે, આ વરિયાળી છે, આ જંજીરા છે અને આ હંસર છે. હવે આને આપણે આની અંદર મિક્સ કરી દઈએ તો સરસ મજાનો મુખવાસ બની જાય. નકરી ગોઠલીનો મુખવાસ કરતાં આપણે આ બધું નાખીને તો બહુ સરસ લાગે, ખાવામાં સ્વાદિષ્ટ થાય ને આમેય સરસ લાગે. આપણે જોઈને એ પ્રમાણે હંસર કરી દેવાનું. આ જંજીરા સમસી ઉપર કરી દેવાનું એટલે આમ છોકરોને બહુ મજા જ આવ્યા રાખે એકદમ. વરિયાળી થોડીક ઝાઝી કરી દેવાની. આટલી ધાણા ડાળ છે એને કરી દઉં. આ એકદમ સરસ, બહુ સરસ આનો સ્વાદ આવે. વરિયાળી હોય ને એટલે આમ ખાવાનું બહુ મન થાય છોકરાઓને, બહુ સરસ લાગશે. જો કેવો સરસ બેનો વરિયાળી ધાણા ડાળ આવે ને તો આમ બહુ સરસ લાગે. નકરી ગોઠલીનો મુખવાસ તો કેમ બહુ મજા ન આવે, પણ તમે આ બનાવીને એકવાર આવી રીતે ખાઈ જોજો. આપણો મુખવાસ તૈયાર છે. જો તમને ગમે તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. લાલ બટન દબાવવાનું ભૂલશો નહીં. જય શ્રી કૃષ્ણ. કોમેન્ટ જરૂર મોકલજો. વિડીયો થયો